નમસ્કાર દોસ્તો, મારું નામ છે ફાલ્ગુન ડાભી. તમે બધા જ લોકો જોઈ રહ્યા છો ફાલ્ગુન ડાભી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ, અને આજના વિડીયોમાં તમારા બધા જ લોકોનું હાર્દિક સ્વાગત કરું છું. યુદ્ધ છે એ જ કલ્યાણ છે. યુદ્ધ સિવાય બીજો કંઈ ઓપ્શન જ નથી આપણી પાસે. જો તમે પૂર્ણ રૂપે સ્વીકારવા માંગતા હોય તો જીવનમાં ક્ષણે ક્ષણે મૃત્યુ છે અને ક્ષણે ક્ષણે યુદ્ધ છે. જે બળવાન વ્યક્તિ છે, જે વ્યક્તિ પોતાની જાતને બળવાન માને છે ને હકીકતમાં એકચ્યુઅલમાં બળવાન છે, જે વ્યક્તિ જ્ઞાનને હાસિલ કરે છે, જ્ઞાની છે, જે હર પલ બધી જ વસ્તુ છે શીખવા માગે છે કે આ વસ્તુ કેવી રીતે થાય, આ વસ્તુ શું થાય. એવી રીતે નહીં, પણ એક પર્ટિક્યુલર વસ્તુને લઈ અને એમાં ઊંડો ઉતરે છે, એની ગહેરાઈમાં જાય છે. એવા વ્યક્તિત્વની આ દુનિયામાં જરૂર છે, અને એવા લોકોની ખાસ જરૂર છે જે વ્યક્તિ છે એ પોતાનું પૂરું લોહી રેડીને છે જીવનની સર્વોચ્ચ કક્ષા સુધી જીવનને પહોંચાડવા માટે માગતા હોય છે. જીવન એક એવી વસ્તુ છે કે જો તમે એને સારી રીતે નહીં જીવો તો બરબાદ આપોઆપ જ થઈ જશે. જીવન એક સમય જેવી જ વસ્તુ છે કે જો તમે સમયનો ઉપયોગ નહીં કરશો તો સમય બરબાદ જ થઈ જશે. ગાંધીજીની વાત બહુ એક સ્પષ્ટ રૂપે મને ગમે છે કે એક વ્યક્તિ છે, ગાંધીજી પાસે આવે છે. ગાંધીજી પાસે આવે છે ને ગાંધીજી એને સમય પૂછે છે કે સમય શું થયો છે. એ વ્યક્તિ કહે છે સમથિંગ રિલેટેડ ટાઈમ સ્પષ્ટપણે મને નથી ખબર, પણ સ્પષ્ટપણે કહે છે કે 5 વાગ્યા છે. ગાંધીજી પોતાની ઘડિયાળમાં જોવે છે ને ફરી પાછું પૂછે છે કે કેટલા વાગ્યા છે ઘડિયાળમાં. પછી કહે છે કે 5 વાગ્યામાં 1 મિનિટની વાર છે. અને પછી ગાંધીજી એ વ્યક્તિને ખીજાય છે. એ વ્યક્તિને કહે છે કે 1 મિનિટ બહુ વધારે મહત્વપૂર્ણ છે. મારી 1 મિનિટ અને દેશના બધા જ લોકોની 1 મિનિટ કેલ્ક્યુલેટ કરી લે કેટલા દિવસ થાય છે. તમારા જીવનની 1 મિનિટ તમે બગાડો અને બસ બધા જ લોકો પોતાની એક મિનિટ બગાડતા રહે તો પછી કેટલો બધો સમય વ્યર્થ જાય, કેટલો બધો સમય વેસ્ટ જાય. પણ એનું આપણે ભાન જ નથી કરતા, એનો આપણે ખ્યાલ જ નથી કરતા. આ ઓના જેવી વાત થઈ, બહુ જૂની વાત છે, બધા જ લોકોએ સાંભળેલી વાત છે કે તળાવ હોય, તળાવમાં દૂધ લઈ જવાનું હોય, પણ બધા જેમ જ વિચારે કે ભાઈ હું એક પાણીની ટબોડી ભરી લઉં, હું થોડું પાણી લઈ જાઉં તો શું ફરક પડવાનો, બધા જ લોકો તો દૂધ લઈ આવવાના છે. ને છેલ્લે તળાવ છે એ પાણીથી ભરાઈ જાય છે. ભરવાનું હતું દૂધથી, તળાવમાં નાખવાનું હતું દૂધ, પણ ભરાય છે પાણીથી. બસ આવી જ અવસ્થા છે બધા જ લોકોની. પણ આવી અવસ્થા એ કામ નહીં બને. તમારા બધા જ લોકોને બળવાન બનવું જોઈશે, તમારા બધા જ લોકોને છે શક્તિશાળી બનવું જોઈશે. કઈ વસ્તુ છે તમને જીવનમાં નબળી પાડે છે, કઈ વસ્તુ છે એને કેલ્ક્યુલેટ કરો. કેટલી વસ્તુ છે જે તમને જીવનમાં સારા ડિસિઝન લેતા છે અટકાવે છે. કેટલી વસ્તુ છે તમારા જીવનમાં જે તમને ગ્રોથ તરફ જતા અટકાવે છે. તમારું સર્કલ જે છે, સર્કલ ઉપર નજર ફેરવો. તમે અત્યારે જે સ્થિતિ ઉપર છો અને તમે જો ભવિષ્યમાં આગળ ગ્રો થવા માગતા હોય, તમે ફર્સ્ટ તમારા સર્કલ ઉપર નજર કરો સાહેબ. એક ક્ષણે તમારું સર્કલ છે ને ત્યાં જ તમારાથી દૂર થઈ જશે. આ સ્પષ્ટ રૂપે વાત છે, કેમ કે તમારા જે સર્કલ છે એમાં કોઈ એવો તમને વ્યક્તિ જ નહીં મળે કે જે તમારા લેવલ સુધી છે જવા માગતો હોય, તમારા માઇન્ડસેટથી છે એનું માઇન્ડસેટ મેચ થવા માગતું હોય. આ વાત સંભવ જ નથી. અને એટલા જ માટે જીવનમાં એકાંતની વાત થાય છે કે જીવનનું એકાંત કેવી રીતે દૂર થાય, જીવનનું એકલાપણું કેવી રીતે દૂર થાય કે જ્યારે તમે તમારું પૂરું જીવન છે કૃષ્ણને સમર્પિત કરી દો, તમે તમારું પૂરું જીવન છે મહાપુરુષને સમર્પિત કરી દો. અને મહાપુરુષો એક જ વસ્તુ કરતા શીખવાડે છે, યુદ્ધ કરવાનું શીખવાડે છે જીવનમાં. દુર્બળતા છે એ જ આપણી ભૂલ છે. તમારા જીવનમાં કઈ દુર્બળતા છે, કઈ વસ્તુ છે એ તમને નબળી પાડે છે, એ વસ્તુ છે હું ના કહી શકું. તમારે પોતાની જાતને સ્વયંને પ્રશ્ન પૂછવો જોશે. અને સફળતા શું છે? જીવનના છેલ્લા શ્વાસ સુધી છે પૂરું લોહી રેડીને કામ કરવું અને એ કામમાં પૂરી ઈમાનદારી રાખવી, પોતા પ્રત્યે અને દેશ પ્રત્યે. તો ખરી જ પોતા પ્રત્યે તમે ઈમાનદાર થઈ જશો, તમારું જીવન 50% તો એમ જ સુધરી જશે. તમે કોઈ પણ કામ કરો, નિર્ણય કરો છો, નથી કરી શકતા, પોતા પ્રત્યે ઈમાનદાર થાવ. પૂછો પોતાની જાતને કે કેવી રીતે નથી થયું. એક ટાઈમ જમવાનું ના લો, 1 કલાક ઊંઘ ઓછી લો, ત્યારે વાત બનશે. બાકી જેટલો સમય છે એટલો સમયનો તમે ઉપયોગ નહીં કરતો. સોશિયલ મીડિયા અત્યારે છે જ, બધા લોકો છે જ જે તમારા જીવનને અને તમારા સમયને બરબાદ કરશે. એક બહુ જબરદસ્ત કોટ છે કે જો તમે તમારા સપના નહીં પૂરા કરો તો બીજો કોઈ વ્યક્તિ છે એના સપના પૂરા કરવા માટે તમારો સમય છે ખરીદી લેશે. અને બીજી એક કોટ છે કે જો તમે તમારા સમયનું મેજરમેન્ટ નથી કરતા, તમે તમારા સમયમાં પૂર્ણ સમર્પિત થઈ અને કામ નથી કરતા, તમે તમારા ટાઈમને હેન્ડલ નથી કરતા, તો કોઈ વ્યક્તિ આવશે જે તમારા ટાઈમને ચોરીને છે વયો જશે. પછી તમારો કોઈ આસપાસના મિત્ર હોય, તમારા આસપાસના કોઈ ફ્રેન્ડ હોય, અથવા તમારા કોઈ પરિવાર હોય, અથવા કોઈ એવી વાત હોય જે તમારો સમય છે ખેંચીને તમને લઈ જશે.
તમારો સમય બીજા લોકો છીનવી જશે જો તમારા સમયનો તમારી પાસે ટાઈમ ટેબલ નથી, જો તમારા સમયનો તમારી પાસે ગ્રાફ નથી. જોશે જ દોસ્ત, સૈનિક તમે છો. સૈનિક બધા જ ઘા છે સહન કરી શકે છે. સૈનિક તાકાતવાળો જોવો જોઈએ, બાકી સૈનિકમાં જ તાકાત ના હોય તો પછી વાત બને નહીં ને. કોઈ ગન રાખીને યુદ્ધ માટે જાય, ભલે આપણે ગનથી યુદ્ધ નથી કરવાનું, પણ આપણે માનસિકતાથી તો યુદ્ધ કરવાનું છે ને. જે સૂતેલા લોકો છે એ બધા જ લોકોને તો જગાડવાના છે ને. દેશને સર્વોચ્ચ સ્થાન સુધી લઈ જવાનો છે ને. સર્વોચ્ચ સ્થાન તો બહુ દૂરની વાત છે, પણ આ બધા જ લોકો છે એની ચેતનાને ઉપર ઉઠાવવાના છે. બધા જ લોકોને કંઈક એવી વસ્તુ દેવાની છે જે દુનિયામાં સર્વોચ્ચતમ હોય. બધા જ લોકોએ દીધી જ છે. મહાપુરુષોએ દુનિયાને શ્રેષ્ઠ અને સર્વોચ્ચતમ વાત કીધી છે. અને મહાપુરુષની જે કોઈ પણ વાત છે એ વાતને ખબર છે, આપને ખબર જ છે, પણ એ વાતને તમે દાટી ના દો. તમને ખબર છે તો પછી એને તમે એપ્લાય કરો. બાકી પાણી છે એ વહેતું નહીં હોય તો એ સડી જ જશે. એનો નિયમ જ એ છે, સિદ્ધાંત જ એ છે. જીવનમાં જાગૃત થઈએ, સ્પષ્ટ રૂપે નિર્ણય કરીએ અને આગળ વધીએ. મળતા રહીએ હવે વિડીયો સાથે. ધન્યવાદ. જય હિન્દ. વંદે માતરમ.